પાટણ શહેરમાં પડેલા પ્રથમ વરસાદે જ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને નબળા શાસનની પોલ ખોલી નાખી છે। પ્રથમ વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ અને બ્લોક બેસી જવાને કારણે મોટા ભૂવાઓ પડવાની ઘટનાઓ સામે આવી છે, જેને પગલે સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। શહેરના ટાંકવાડા વિસ્તારના રહીશ મહેન્દ્રકુમાર ખત્રીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારા ઘરની આજુબાજુ નગરપાલિકા દ્વારા એક પણ ભૂગર્ભ ગટરની કુંડી બનાવવામાં આવી નથી। તેના કારણે અમારા ઘરની અંદર અને આખી શેરીમાં ભયંકર ભૂવાઓ પડી ગયા છે। હાલમાં 2 જૂના મકાનો ગમે ત્યારે પડી જાય તેવી જર્જરિત હાલતમાં આવી ગયા છે। પાલિકા તંત્ર હજુ સુધી યોગ્ય કામગીરી કરવામાં આવ્યું નથી। અત્યારે પણ વરસાદ ચાલુ છે। જો આગામી સમયમાં કોઈ મકાન ધરાશયી થશે અને જાનમાલનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પાલિકા તંત્રની જ રહેશે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં નળ જોડાણો તૂટી ગયા છે અને અંદરની કુંડીઓ પણ બેસી ગઈ છે, જેના કારણે પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા સર્જાઈ છે। લોકોને ઘરમાંથી બહાર નીકળવા કે આવવા જવાનો રસ્તો પણ બચ્યો નથી। જો કે ઘટનાની જાણ થતાં જ વોર્ડના કોર્પોરેટર સમીમબાનુ સુમરા અને બાબુભાઈ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક ધોરણે માટી નંખાવાની કામગીરી શરૂ કરાવી હતી, પરંતુ કાયમી અને મજબૂત ઉકેલ માટે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ જાગે તે જરૂરી છે। આ ઉપરાંત વોર્ડ નંબર 10માં આવેલા કાલી બજાર સામતપુરા પાસે આવેલી નગીના મસ્જિદ નજીક પણ નગરપાલિકાની બ્લોક નાખવાની નબળી કામગીરીને કારણે મોટો ભૂવો પડ્યો છે। ભૂવાને લીધે આજુબાજુના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેને કારણે મકાનો પડી જવાની સ્થાનિક લોકો ભીતિ પણ સેવી રહ્યા છે। સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્ર સામે તાત્કાલિક ધોરણે યોગ્ય પુરાણ કરી મજબૂત કામગીરી કરવાની ઉગ્ર માંગ કરી છે। મારા ઘરની આજુબાજુ એક પણ કુંડી બનાવી નથી। તેના કારણે અમારા ઘરની અંદર શેરીમાં બધા ભૂવા ભયંકર પડી ગયા છે। આજે 2 પણ મકાન પડી હાલતમાં છે। નગરપાલિકાઓ હજી બરાબર કામ કરવા આવ્યા નથી। વરસાદ ચાલુ છે, કાલે મકાન જો પડશે, જૂના મકાન એમની જવાબદારી હશે, તો તાત્કાલિક કામ કરવા માટે હું વિનંતી કરું છું। અમારે આવા જવાનો રસ્તો પણ નથી। અમારે કઈ બાજુ જવું? નળ તૂટી ગયો, ઠંડા બાથરૂમની કુંડીઓ તૂટી ગઈ છે। અમારે પાણી માટે શું કરવું? મારી વિનંતી તાત્કાલિક અમારા કોર્પોરેટર શું નામ બેન સમીમબાનુ અને બાબુભાઈ જે આવીને કામ કરી ગયા, થોડું ઘણું માટી બાટી નખાઈ ગયા છે। એમની જાણમાં એ લોકો તરત આવી ગયા।